જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભગવાને 24મા શ્લોકમાં અર્જુને જો કે 21મા શ્લોકમાં પ્રશ્ન કર્યો કે ભગવાન એમના લક્ષણો ક્યાં છે ગુણાતીતના, એમનું આચરણ શું છે અને ગુણાતીત કેવી રીતે થવાય, ગુણોને પાર કેવી રીતે જઈ શકાય, એમના વર્ણન વખતે ભગવાને 24મા અને 25મા શ્લોકમાં ભગવાને ગુણાતીતના આચરણ વિશેની વાત કરી અને ગુણાતીતના આચરણનું વર્ણન કરતી વખતે ભગવાને 25મા શ્લોકમાં એવું કીધું કે ભાઈ જે માન અને અપમાનમાં સમાન છે, જે શત્રુ અને મિત્રની સમાન ભાવ ધરાવે છે. અને ત્રીજી વાત ભગવાને એ કરી કે શત્રુ મિત્રમાં જે સમાન, માન અપમાનમાં જે સમાન છે અને જે સર્વારંભ પરિત્યાગી, જે દરેક કાર્યોનો આરંભ ટૂંકમાં કોઈ ભોગ માટે કે સંગ્રહ માટેના જે કાર્યો છે એના આરંભનો ત્યાગ કરનારો છે, ઉચ્યતે સગુણાતીત, તે ગુણાતીત કહેવાય છે, એવું ભગવાને વાત કરી. હવે 26મા શ્લોકની અંદર અર્જુને જે ત્રીજો પ્રશ્ન કર્યો હતો કે ભાઈ ગુણાતીત કેવી રીતે થવાય એમ, એટલે ભગવાન હવે એમનો ઉપાય બતાવે છે કે ગુણાતીત કેવી રીતે થવાય એમ. અને 26મા શ્લોકમાં ભગવાન કહે છે કે મામ ચ યહ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્ય એતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. ભગવાન કહે છે ચ મામ અને ચ યહ અને જે મનુષ્ય અવ્યભિચારેણ ભક્તિ યોગેન મામ સેવતે, અવ્યભિચારી ભક્તિ યોગથી મામ સેવતે મારું સેવન કરે છે, સ એટલે તે, એતાન ગુણાન સમતીત્ય આ ત્રણેય ગુણોને સમતીત્ય પાર કરીને બ્રહ્મ ભૂયાય કલ્પતે પાર કરીને બ્રહ્મને પામવા, બ્રહ્મ ભૂયાય બ્રહ્મને પામવા, કલ્પતે એટલે યોગ્ય બને છે અથવા બ્રહ્મને પામી લે છે. ખરેખર તો ભગવાને શું કર્યું હતું, 19મા અને 20મા શ્લોકમાં અર્જુનને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે જે ગુણોનું અતિક્રમણ કરી જાય છે એ આ રીતે આવી રીતથી ગુણો બાંધે છે, આ એનો વિસ્તાર છે, એનું સ્વરૂપ છે, અને જે ગુણોનું અતિક્રમણ કરી જાય છે સા મામ અધિગચ્છતિ તે મને પ્રાપ્ત થઈ જાય છે અથવા અમૃતમ અશ્નુ તે અમૃત મેળવી લે છે. પણ એમ છતાં અર્જુને 21મા શ્લોકમાં ફરી પાછો પ્રશ્ન કર્યો કે ભગવાન એમના લક્ષણો ક્યાં છે, એમનું આચરણ શું છે અને કેવી રીતથી ગુણાતીત થવાય છે. આ ટૂંકમાં ભગવાને કીધું એ સિવાયનો એમનો ઉપાય પૂછ્યો કે તમે જે ઉપાય બતાવો છો ગુણાતીત થવા માટે, ગુણોનું અતિક્રમણ કરો, એ સિવાય બીજો કયો ઉપાય છે. તેથી ભગવાને તેને ભક્તિનો ઉપાય અહીં સૂચવ્યો છે. ભગવાન શું કહે છે કે મામ ચ યહ અવ્યભિચારીણ ભક્તિ યોગેન સેવતે, જે મનુષ્ય મને અવ્યભિચારી ભક્તિ યોગથી મારું સેવન કરે છે. હવે ખરેખર અવ્યભિચાર મામ ચ યહ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે, આ એક જ લીટીમાં ભગવાને ત્રણ વસ્તુ, ઉપાસક આપી દીધો, ઉપાસ્ય આપી દીધું અને ઉપાસના ત્રણેયને આપી દીધું. યહ એટલે જે, તો એમાં જે એટલે કોણ છે તો કે ઉપાસના કરવા વાળો ઉપાસક છે. પછી બીજું વ્યભિચારેણ ભક્તિ યોગેન, તો અને મામ એટલે મને એટલે ભગવાન કૃષ્ણને, એટલે એ ઉપાસ્ય થયો, ઉપાસકનો, સાધકનો સાધ્ય થયો. અને કારણ પછી એમનું શું આપ્યું, ઉપાસના કઈ આપી તો કે અવ્યભિચારેણ ભક્તિ યોગેન, અવ્યભિચારીની ભક્તિથી. આમ ત્રણેયનો સમાવેશ, ઉપાસક, ઉપાસ્ય અને ઉપાસના ત્રણેયનો સમાવેશ કરી દીધો. મુસાફર વર્ણવી દીધો, રસ્તો બતાવી દીધો અને મંજિલ બતાવી દીધી, ત્રણેયને બતાવી દીધી એમ. હવે અવ્યભિચારી શબ્દ વાપરો, અવ્યભિચારી શબ્દ છે, એનો તાત્પર્ય શું થાય, એનો અર્થ શું નીકળે છે તો કે બીજા કોઈનો અવ્યભિચાર, વ્યભિચારી આપણે કોને કહીએ છીએ, જે છે એના કરતા કોઈ બીજા પાસે જાય છે ને એને આપણે વ્યભિચારી કહીએ છીએ.
કે આપણા શાસ્ત્રો એમ કહે છે કે વ્યભિચારનો ત્યાગ કરવો જોઈએ. હું વિવાહિત છું અને જો હું અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધું છું તો એ મારો વ્યભિચાર છે. તો અહીંયા શું કહે છે? અવ્યભિચારીણી, મારી સાથેના સંબંધો હોવા છતાં અન્ય કોઈ સાથેના સંબંધ કે ભાઈ આ મને મોક્ષ અપાવશે એવા જો સંબંધ બાંધે તો એ વ્યભિચારી ભક્તિ થઈ. ભગવાન કહે છે અવ્યભિચારી ભક્તિ યોગેન. હવે કોઈ પણનો નહીં, સાંસારિકની તો કોઈ વાત જ નથી આવતી. સંસારના કોઈ દાન છે, પુણ્ય છે, સારા કર્મો છે, એની તો કોઈ વાત જ નથી. ભગવાન કહે છે કોઈ પણનો નહીં. એટલે શું? તો કે કોઈ પણનો સહારો નહીં, એટલે કે સાંસારિકની તો વાત છેટી મૂકી દો, પણ ભગવાન કહેવા માંગે છે જ્ઞાન યોગ પણ નહીં, કર્મયોગ પણ નહીં, ધ્યાન યોગ પણ નહીં, હઠ યોગ પણ નહીં, માત્ર એક જ. અને એ કોણ છે? તો કે ભક્તિ યોગ. માત્ર ભક્તિ યોગથી ભગવાન કહેવા માંગે છે. અને એ મારી ભક્તિ કેવી રીતથી હોવી જોઈએ? તો કે અવ્યભિચારેણ. અવ્યભિચારેણ ભક્તિ યોગેન મામ સેવતે. સેવતે એટલે જે ભક્તિ યોગથી માત્ર ભગવાનને જ શરણે થઈ જાય તે, અને જે માત્ર ભગવાનને શરણે થઈ જાય ને પછી એને ગુણોનું અતિક્રમણ કરવું નથી પડતું. ભગવાનની એની ઉપર કૃપા જ એટલી વરસે છે કે આપોઆપ અતિક્રમણ કરી જાય છે, ગુણોની પેલે પાર જતો રહે છે. પછી ભગવાને એક શબ્દ વાપર્યો કે બ્રહ્મ ભૂયાય કલ્પતે. સ એતાન ગુણાન સમિત્ય. એ આ ત્રણેય ગુણોને પાર કરીને બ્રહ્મ ભૂયાય કલ્પતે. હવે તે અતિક્રમણ કરી જાય છે અને બ્રહ્મ પ્રાપ્તિનો અધિકારી બની જાય છે. ભગવાન એવું કહે છે બ્રહ્મ ભૂયા. હવે ભગવાને અહીં શું વાત કરી? તો કે ભક્તિની વાત કરી. ભક્તિની વાત કહી કે ભાઈ અવ્યભિચારીણ ભક્તિ યોગે. તો પછી ખરેખર જો ભક્તિની ભગવાને વાત કરી ને તો એણે ભગવાને અહીંયા બ્રહ્મ ભૂયાય શબ્દ વાપરો ને એને બદલે એવું વાપરવું જોઈએ કે તે મને પ્રાપ્ત કરી લે છે. બ્રહ્મને પ્રાપ્ત કરવાનો અધિકાર થઈ જાય છે, મને પ્રાપ્ત કરવાનો અધિકારી થઈ જાય એવું કહેવાય. પરંતુ અર્જુને શું કર્યું હતું? અર્જુને પૂછ્યું હતું શું? તો કે અર્જુને ગુણાતીત થવા એટલે કે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે શું એમનો ઉપાય પૂછ્યો છે ભગવાને. ભગવાનને પ્રાપ્ત કરવાનો અર્જુને પ્રશ્ન નથી કર્યો. મને ગુણાતીતનો ઉપાય બતાવો, ગુણાતીત થવા માટેનો. ગુણાતીત થવું એટલે શું? તો કે જેમની અંદર એક પણ પ્રકારનો ગુણ નથી એવું એમને પ્રાપ્ત કરવો છે. અને એક પણ પ્રકારનો ગુણ નથી તો નિર્ગુણ નિરાકાર. ભગવાન તો સગુણ સાકાર છે. ભગવાન કૃષ્ણ છે કેવા છે? સગુણ સાકાર. એટલે ભગવાન શું કરે છે? અર્જુનનો જે પ્રશ્ન હતો ને એ પ્રમાણે જવાબ આપે છે કે બ્રહ્મ ભૂયાય કલ્પતે. એ બ્રહ્મને પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે, પ્રાપ્ત કરી શકે છે. એટલે ભગવાને એનો ઉપાય પણ ગુણાતીતનો જ બતાવ્યો. આથી ભગવાને ભક્તિને બ્રહ્મ પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે. ભગવાન તો ભક્તિથી મળે જ છે, પણ બ્રહ્મ પ્રાપ્તિ પણ થાય છે. બીજું, શાસ્ત્રો શું કહે છે? આપણને પ્રશ્ન એ થાય કે શાસ્ત્રોમાં શું કીધું છે? તો કે શાસ્ત્રોમાં ભક્તિ કરવા વાળાને જ્ઞાનની ઉપાસના નથી કરવી પડતી. એને જ્ઞાનની ભૂમિકા માટે કોઈ કાર્ય કરવું નથી પડતું, કંઈ કરવું જ નથી પડતું. આપોઆપ એમનામાં આ જ્ઞાન છે એ જાગૃત થાય છે ભક્તિને કારણે. અને અવ્યભિચારીણી ભક્તિથી બ્રહ્મ પ્રાપ્તિને એ પાત્ર બની જાય છે. આ ભક્તિની તાકાત છે. ભક્ત તેનાથી સંતોષ માનતો જ નથી. બ્રહ્મ પ્રાપ્તિ થાય એ એમનું લક્ષ્ય પણ નથી હોતું. ભક્તિની અંદર ભક્તોનું લક્ષ્ય શું છે? માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન રાખવા અને પોતે પ્રસન્ન થવું. ભગવાનને પ્રસન્ન કરવા માટે એ નોખી નોખી ક્રિયાઓ કરે છે. ભગવાનની લીલાઓને સાંભળે, નૃત્ય કરે, એમની સાથે કાલાવાલા કરે. એમની પાછળનું એક કારણ છે કે એ ભગવાનની પ્રસન્નતા ઈચ્છે છે. બ્રહ્મ પ્રાપ્તિ એની ઈચ્છા છે જ નહીં. તેને માટે બ્રહ્મ પ્રાપ્તિ સ્વતઃ સિદ્ધ છે. તમે વિચાર કરો, નરસિંહ મહેતા જેવા પાસે જે જ્ઞાન છે, આજે એમના એક એક કાવ્ય ઉપર પીએચડી કરે છે વિદ્યાર્થીઓ, પીએચડીની ડિગ્રી લે છે. તો નરસિંહ મહેતા પાસે આવું જ્ઞાન ક્યાંથી આવ્યું? બ્રહ્મની આગળ બ્રહ્મ લટકા કરે. યાર, ગુણાહ ગુણેહી વર્તન્તે. આપણે અહીં શાસ્ત્રો ખોલીને કહીએ નરસિંહ મહેતા જેમ શકટનો ભાર શ્વાન તાણે.
હું કરું એ જ મોટી અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાળે, અંતે તો હેમનું હેમ હોય. આ બધું નામરૂપ જુજવા છે. અંતે તો એમનું આ બધું આટલું બધું શાસ્ત્રનો નિચોડ નરસિંહ મહેતા પાસે ક્યાંક એવો કઈ સ્કૂલમાં એ અભ્યાસ કરવા ગયા, પણ એમની ભક્તિએ નરસિંહને જ્ઞાનવાન બનાવ્યો છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કંઈ નથી જોઈતું. એમ નરસિંહ મહેતા પોતે એક જગ્યાએ કાવ્યમાં લખે છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. આ ભૂતળ ઉપર જો કોઈ પદાર્થ મોટું હોય તો એ ભક્તિ છે, અને એ બ્રહ્મલોકમાં પ્રાપ્ત નથી થતું. એમ બાકી આ જે બ્રહ્મ પ્રાપ્તિ એટલે કે મોક્ષ છે, એમના વિશે એ જ કાવ્યમાં નરસિંહ મહેતા અંતિમ પંક્તિમાં લખે છે કે હરિનો જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારે. મુક્તિ શરીખી દાસી રે, એ તો એની દાસી છે, બારણે હાથ જોડીને ઊભી છે, જ્યારે બોલાવશે ત્યારે એમને આવવું પડશે, દાસી છે. એટલે ભક્તિ શ્રેષ્ઠ છે, પણ ભગવાને એક વાત કરી, અવ્યભિચારીણી ભક્તિ યોગે. અનન્ય ભાવથી હે અર્જુન જો મારી ભક્તિ કરે છે, એમને ગુણાતીત થવાની જરૂર નથી, એ મારી કૃપાથી એ ગુણાતીત થઈ જાય છે અને બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. એટલે કે નિર્ગુણ નિરાકારને પ્રાપ્ત કરી શકે છે. સરસ મજાનો શ્લોક કે મામ ચ યહ અવ્યભિચારેણ ભક્તિ યોગે સેવતે સ ગુણાન સમતિત્ય એતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. પૂર્ણ કરીએ.